સુરતમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓની હાલત ફરી એકવાર સવાલોની ઝેરી ઝટમાં આવી છે। અડાજણ પાલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડેલો મોટો ભૂવો લોકોમાં ચિંતાનું કારણ બન્યો છે। વરસાદ પડતા જ રસ્તાઓ ધસી પડવાના બનાવો હવે સામાન્ય બની ચૂક્યા છે। લોકોની સુરક્ષા માટે બનાવાયેલા રસ્તાઓ હવે ખતરાના રસ્તા બની રહ્યા છે। શહેરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે રસ્તાઓની ખરાબ હાલત પણ બહાર આવી રહી છે। સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડી ગયો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભૂવો રસ્તાની એકદમ મધ્યમાં પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી ભર્યા હાલાતો સર્જાયા છે। અચાનક પડી ગયેલા ખાડાના કારણે ટ્રાફિકમાં અસ્તવ્યસ્તી સર્જાય છે અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવે છે કે શહેરમાં મોન્સૂન પૂર્વે રોડ રિપેરિંગ કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આવા ભૂવાના કિસ્સાઓ આ દાવાઓ પર સવાલ ઊભા કરે છે। અડાજણના લોકોનું કહેવું છે કે વારંવાર યોજાતા રોડ રિસર્ફેન્સિંગ અને રિપેરિંગના કામો માત્ર કાગળ પર હોય છે અને વાસ્તવમાં કામની ગુણવત્તા નબળી હોવાના કારણે વરસાદ પડતા જ રસ્તા ધસી પડે છે। અડાજણમાં રસ્તાની વચ્ચે પડેલો ભૂવો માત્ર એક ખાડો નથી, પણ મહાનગરપાલિકાની કામગીરી પર ઉઠતો મોટો સવાલ છે। વાહન ચાલકોની સલામતીને લઈને પ્રશ્નો ઊભા થાય છે કે જ્યારે વરસાદ વરસે ત્યારે રસ્તાઓનું ધોરણ કેમ ઊંડો પડી જાય છે। હાલ સ્થાનિકો તાત્કાલિક મરામત અને જવાબદારી નિર્ધારિત કરાય તેવી માંગણી કરી રહ્યા છે।